નમસ્કાર મિત્રો, મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે રાજકોટમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો। છેલ્લા 2 દિવસમાં હાર્ટ એટેકથી મહિલાઓ સહિત 7 વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે। સુરતના કાશ્મીર ચોક અમીર પાર્કમાં રહેતા આકાશ મનસુખભાઈ ગડીગયા નામના યુવક 150 ફીટ રિંગ રોડ પર ઉમિયા ચોક નજીક વિષ્ણુ સોસાયટી એકમાં રહેતા મિત્ર વરજુભાઈના ઘરે હતો। ત્યારે મિત્રો તે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે મિત્રો ફરજ પરના તબીબી જોઈને તપાસ મૃત જાહેર કરતા ત્યારે બનાવ અંગે હોસ્પિટલ ચોકી સ્ટાફે માલીઓના પોલીસ જાણ કરતા પોલીસે સ્ટાફે હોસ્પિટલ પહોંચી ત્યારે મિત્રો કાર્યવાહી કરી હતી। જી હા મિત્રો, અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।